કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણીમાં 17 વર્ષની સત્તાનો અંત આવ્યો છે અને પરિવર્તન પેનલે જીત મેળવી છે. દર વર્ષે અંદાજે ₹2500 કરોડનો કારોબાર કરતા કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાની 5 વર્ષ બાદ 9મી મે 2024ના રોજ કારેલીબાગના દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે સવારે 8 થી 5 દરમિયાન પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલના સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 1204માંથી 952 સભ્યોએ વોટિંગ કર્યું હતું. જેમાં રાત્રે 12 વાગે પરિણામ જાહેર થયું હતું અને તેમાં પરિવર્તન પેનલમાં મનીષ પટેલને 618 જ્યારે પ્રગતિ પેનલ અલ્પેશ પટેલને 324 મત મળ્યા હતા. મતદાનના શરૂઆતમાં 2 કલાકમાં જ 200 જેટલા મતદારોએ મતદાન કરી દીધું હતું. જ્યારે સાંજે 6 વાગ્યા બાદ મતગણતરી ચાલુ કરવામાં આવતા પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના બેઠક માટે ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોને મળતા મતના પગલે બંને પેનલના સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધીરે ધીરે મતોની ગણતરીનું ચિત્ર સ્પષ્ટ થતું જતું હતું. આખરે મોડી રાત્રે મતોની મતગણતરી પૂરી થતાં પરિવર્તન પેનલનો વિજય થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૂંટણીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના રિટેલ કેમિસ્ટ વેપારીઓ, હોલસેલ વેપારીઓ, સર્જિકલ પ્રોડક્ટના વેપારીઓ, જેનેરિક દવાઓના વેપારીઓ તેમજ ફાર્માસિસ્ટ મિત્રોએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રગતિ પેનલ છેલ્લા 17 વર્ષથી એટલે કે 2007થી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં સત્તા ભોગવી રહી છે. ત્યારે પ્રગતિ પેનલમાં છેલ્લા 2 ટર્મથી અલ્પેશ પટેલ પ્રમુખ પદ ભોગવી રહ્યા, ત્યારે સ્ટેટમાં પણ તેઓ હાલ ચેરમેન પદ ભોગવી રહ્યા છે. અગાઉ તે સ્ટેટમાં પ્રેસિડેન્ટ હતા, જો કે આ વખતે પરિવર્તન પેનલનો વિજય થયો છે. એસોસિએશન વડોદરાના 1200 સભ્ય મિત્રોમાંથી 952નું મતદાન થયું હોય, 82% જેટલું જ્વલંત મતદાન થયું હોય અને બપોરે મેં કીધું એમ 2/3 બહુમતીથી વધારે અમે જીતીશું. આ વિજય અમારો કેમિસ્ટ મિત્ર દરેકે દરેક છેવાડાના ખૂણાના, છેવાડાના ગામના બધાનો વિજય છે. આ વિજય એક આક્રોશ સ્વરૂપે મતદાનની અંદર પરિવર્તિત થયો છે, કારણ કે છેલ્લા 17 વર્ષથી સત્તા લાલચુઓ જે ટકી રહ્યા હતા, એન કેન પ્રકારે મેળા પીપના કરીને સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા. દર 3 વર્ષે ચૂંટણી આવીને જગ્યાએ આ વખતે 5 વર્ષે ચૂંટણી આપી એમને. અને સૌથી મોટું કોવિડ સમયમાં, કોવિડ-19ની અંદર જ્યારે લોકસેવા કરવામાં, વડોદરા શહેરના શહેરીજનોની સેવા કરવાનો મોકો હતો, ત્યારે રેમડેસિવિરની કાળાબજારી કરીને લખલૂટ રૂપિયો ઘર ભેગો કર્યો. અમારા કેમિસ્ટના ભાગે એક ઇન્જેક્શન પણ વેચવા નથી મળ્યું અને આજ એનો પ્રતિસાદ છે કે એમને ભારે બહુમતીથી આ કોવિડ સ્પેશિયાલિસ્ટોની પેનલને ઘર ભેગી કરી છે. એ બાબતે હું 1200 સભ્ય મિત્રો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પરિવર્તન પેનલ નિરાશ નહીં થવા દે. સારામાં સારા કામ હવે આપણે ચાલુ